brought to you by Vega, a product by Sensodyne and Vimal. We are Zubal. રાજકોટના જામકંડોરણામાં દુધીવર ગામ પાસેનો ફોફળ ડેમ નવા નીરની આવક થઈ છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમમાં નવા નીર આવ્યા છે. ફોફળ ડેમમાં 7.5 ફૂટ નવા નીરની આવક થઈ છે. સપાટી 8.80 ફૂટે પહોંચી છે. તો આખા રાજ્યમાં ચોમાસું પહોંચી ગયું છે. હવામાન વિભાગની જાણકારી મુજબ ચોમાસાએ સમગ્ર ગુજરાતને આવરી લીધું છે. દક્ષિણથી પ્રવેશી ઉત્તર ગુજરાત સુધી પહોંચી ગયું છે. हर पल मनाओ केसरी त्योहार विमल बोलो जुबान केसरी. તો સામાન્ય રીતે 30 જૂન સુધીમાં ચોમાસું સમગ્ર ગુજરાતને આવરે છે, પરંતુ આ વખતે 27 જૂને જ ચોમાસાએ ગુજરાતના સીમાડા વટાવ્યા છે. હવામાન વિભાગ દ્વારા સેટેલાઇટ મેપ જાહેર કરવામાં આવ્યો, જેમાં સિઝનનું અત્યાર સુધીનું સૌથી મોટું વરસાદી વાહન આવતું જોવા મળ્યું છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં પણ વાદળોનો પ્રચંડ વાહન આગળ વધી રહ્યો છે. દરિયાકાંઠાના જિલ્લાઓ તરફ વરસાદી વાદળો આવતા મેઘરાજા સૌરાષ્ટ્રને ધરમોળી શકે છે. રાજ્યમાં અતિભારે વરસાદની આગાહીને લઈને તંત્ર એક્શનમાં. 8 જિલ્લામાં એનડીઆરએફની એક ટીમ તૈનાત કરવામાં આવી છે. અતિભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા આ નિર્ણય લેવામાં આવ્યો છે. 8 જિલ્લામાં વરસાદ ખાના ખરાબી સર્જે તો એનડીઆરએફ તાત્કાલિક મોરચો સંભાળી શકે તે હેતુથી ટીમ ડિપ્લોય કરવામાં આવી. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 84 તાલુકામાં વરસાદ વરસ્યો છે. મોરબીના ટંકારામાં સૌથી વધુ 5 ઇંચથી વધુ વરસાદ છે, તો કોડીનાર અને ગોંડલમાં 3 ઇંચ વરસાદ નોંધાયો, જ્યાં દાંતા, જેતપુર, જૂનાગઢ, કાલાવડમાં 2 ઇંચથી વધુ વરસાદ વરસ્યો. અમદાવાદના મોટેરાથી ગાંધીનગર સેક્ટર 1ના રસ્તા પર ભૂવા પડ્યા છે. મેટ્રો ટ્રેન શરૂ થાય તે પહેલા જ રસ્તા પર અનેક જગ્યાએ ભૂવા પડેલા જોવા મળ્યા છે. ગાંધીનગર સેક્ટર 1 મેટ્રો સ્ટેશન નીચે રસ્તા પર તિરાડો નજરે પડી છે. એક બાજુ ડિવાઈડર પણ બેસી જતા અકસ્માતનો ભય પણ છે, તો નિર્માણ બાદ રોડ વચ્ચે તિરાડ પડતા કામગીરી પર સવાલ ઉઠ્યા. પેકેજિંગ વસ્તુઓમાં જીવજંતુ નીકળવાની વધુ એક ઘટના સામે આવી છે. અમદાવાદમાં ફરાળી સોડામાંથી નીકળ્યો છે કાન ખજૂરો. સોડા પીતા જ યુવકને ઉલટી થતા યુવકને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે. યુવકે આરોગ્ય વિભાગમાં ફરિયાદ કરી છે.